માજી મંત્રી સ્વર્ગીય મગનભાઈ સોલંકી સાહેબની 30મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવયુગ વિદ્યાલયના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓ માત પિતા તુમ્હે વંદન પ્રાર્થના બાદ શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબના કાર્યોને તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે તેમના વિશેષ કાર્યોને આગળ ધપાવીએ તો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દાનાભાઈ મીટ તથા અનિરુદ્ધસિંહ રાવલજીએ કર્યું હતું. આજ રોજ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબની 30મી પુણ્યતિથિ નિમિત્તે નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રદ્ધાંજલિ સુમન અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબના પનોતા પુત્ર મહેશભાઈ સોલંકી સાહેબ, શૈલેષભાઈ સોલંકી સાહેબ, આદરણીય કૈલાસ મેડમ, આદરણીય કક્ષા મેડમ, તેઓના જે કાર્યો છે એને આગળ ધપાવતા રહેલા છે. એની અંદર નવયુગ પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા પ્રતિજ્ઞા કરી હતી.